શું તમને એવું લાગે છે કે અત્યારે જે આ મોરબીની અંદર વાતાવરણ બન્યું છે, ભાજપની આંતરિક લડાઈઓમાંથી લોકોને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે અને રોડ પર લઈ આવવામાં આવી રહ્યા છે અને કાંતિલાલને નીચા દેખાડવા માટેનો અત્યારે એક પ્રયાસ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે? તમને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની પરમિશન વગર તમે ધારાસભામાં પણ બોલી શકો એવી હિંમત નથી ધરાવતા અને તમે રાજીનામા દેવાની વાત કરીને પ્રજાને ખોટા ગુમરાહ કરીને મોરે મોરો ભટકાવવાની હોય ને. સોમવારે શું હું આજીવન રાજીનામું ન આપે, લાવો લખી દઉં તમને. કાંતિ અમૃતિયા કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું ના આપે. રાજીનામું આપવાના તમારી પાસે પાવર નથી. જો આ નરેન્દ્ર મોદીના શિષ્ય છે કાંતિલાલ, નરેન્દ્ર મોદીને નાટક કરતા આવડે છે. આ મોટી નાટકબાજ કંપની છે. અહીંથી 150 ગાડી લઈને જશે, હું અધ્યક્ષને બોલાવશે, અધ્યક્ષ કહેશે કે નહીં પાર્ટીના હાઈકમાન્ડે ના પાડી છે એટલે તમારે રાજીનામું આપવાનું નથી. હું કાંતિલાલ અમૃતિયાને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદી સાહેબ કે અમિત શાહ ગમે તે કહે તો રાજીનામું આપી દે એટલે કાલથી હું ભાજપ. સમગ્ર ગુજરાતમાં જ મોરબીનો પ્રખ્યાત થઈ રહ્યો છે, ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મોરબીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે આપણી સાથે મોરબીની ચર્ચા કરવા માટે લલિતભાઈ કગથરા જોડાયા છે. લલિતભાઈ સાથે આપણે ઘણી બધી વાતો કરવાના છે મોરબીની. નમસ્કાર, આર ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું રવિ બડાણિયા. લલિતભાઈ, જે પ્રકારે મોરબીની અંદર અત્યારે મોરાનું વર્ષો પુરાણું યુદ્ધ હોય એ પ્રકારની આખા ગુજરાતમાં વાતો ચાલી રહી છે. એક બાજુથી ચેલેન્જો આવી રહી છે, 2 કરોડ રૂપિયા આપવાની ઓફરો થઈ રહી છે. શું કહેશો આ બાબતે તમે? આછકલાય, છીછરાપણું, અણસમજણ, પરિપક્વ રાજકારણ નથી. પરિપક્વતા તમારામાં તો જ ગણાય કે તમે ચેલેન્જ કેની આપો છો. એક કાકા પાસે સારા થવા માટે કે હું ચેલેન્જ આપું છું? ના, પ્રજાએ તમને મત આપ્યા છે, તમારે વિકાસની ચેલેન્જ. કોઈ મોરબીની જનતા દુઃખી નહીં થાય અથવા વિસાવદનનો કોઈ ખેડૂત દુઃખી નહીં થાય, એ ખાતર માટે લાઈનમાં નહીં ઊભો રહીએ, આવી ચેલેન્જો આપો ને. તમે રાજીનામું દઈ શકો એમ નથી, કારણ કે તમે એક રેકોગ્નાઇઝ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છો. તમને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની પરમિશન વગર તમે ધારાસભામાં પણ બોલી શકો એવી હિંમત નથી ધરાવતા અને તમે રાજીનામા દેવાની વાત કરીને પ્રજાને ખોટા ગુમરાહ કરીને મોરે મોરો ભટકાવવાની હોય ને. હું તો ગોપાલને પણ કહું છું, ગોપાલ તારું કામ શું છે ભાઈ? વિસાવદરની જનતાએ આટલી ચેલેન્જની સામે, આટલા પડકારોની સામે પણ તમને જુટાડ્યા છે, તો એની આશા ને અપેક્ષાઓ પૂરી કરો અને એ તરફ લક્ષ્ય રાખો. અમે તો અત્યારથી જ કહી રહ્યા છીએ, કાંતિલાલ અમૃતિયા સોમવારે રાજીનામું નહીં આપે એવી અમને સૂત્રો પાસેથી માહિતી મળી છે. પણ આ કાંતિલાલ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કહી શકાય? પ્રજાને ગુમરાહ કરવા, પકડ મુજે જોર આતા હૈ, મારી નાખું, તોડી નાખું, કાપી નાખું, પકડ મને, પણ પકડાવે પેલા. તમે જે વસ્તુ થવાની નથી. સોમવારે શું હું આજીવન રાજીનામું ન આપે, લાવો લખી દઉં તમને. કાંતિ અમૃતિયા કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું ના આપે. રાજીનામું આપવાના તમારી પાસે પાવર નથી. અમારા સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે કાંતિલાલ અમૃતિયાએ પોતાનું રાજીનામું પણ તૈયાર કરીને રાખ્યું છે અને સોમવારે 150 ગાડીઓ લઈને, સેંકડો લોકોને લઈને, પોતાના સમર્થકોને લઈને ગાંધીનગર જવાના છે. ત્યાં સુધી અમને એવી પણ માહિતી મળી છે કે રાજીનામું નહીં જ આપે, એ વાત પણ ચોક્કસ છે. પણ અત્યારે જે અમારા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે રાજીનામું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જો આ નરેન્દ્ર મોદીના શિષ્ય છે કાંતિલાલ, નરેન્દ્ર મોદીને નાટક કરતા આવડે છે. આ મોટી નાટકબાજ કંપની છે. અહીંથી 150 ગાડી લઈને જશે, હું અધ્યક્ષને બોલાવશે, અધ્યક્ષ કહેશે કે નહીં પાર્ટીના હાઈકમાન્ડે ના પાડી છે એટલે તમારે રાજીનામું આપવાનું નથી. હું કાંતિલાલ અમૃતિયાને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદી સાહેબ કે અમિત શાહ ગમે તે કહે તો રાજીનામું આપી દે એટલે કાલથી હું ભાજપ. શું તમને એવું લાગે છે કે અત્યારે જે આ મોરબીની અંદર વાતાવરણ બન્યું છે, ભાજપની આંતરિક લડાઈઓમાંથી લોકોને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે અને રોડ પર લઈ આવવામાં આવી રહ્યા છે અને કાંતિલાલને નીચા દેખાડવા માટેનો અત્યારે એક પ્રયાસ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે? જો એ હું માનતો નથી. આ એક તો પાટીદાર સમાજ છે અને એ કોઈના કહેવાથી લલિત કગથરા કદાચ બરાડા પાડીને થાકી જાય તો એ ઘર બાઈને ના નીકળે.
કાંતિ અમૃતિયા હોય કે મોહનભાઈ, એ આંતરિક લડાઈ હશે, ચરમસીમાએ હશે, એમાં મારી કોઈ ના નથી. પણ પ્રજા હવે ગળે આવી ગઈ, હવે ઉલટી થાય છે ભાજપથી. બહુ પ્રેમ કર્યો, આંધળો પ્રેમ કર્યો, અને કીધું તું કે તને તારા સૂરજની તને માળા કરાવીશ ને ચાંદની તને તારી માંગમાં ભરીશ ને આવી જે બધી વાતો હતી, પેરિસ બનાવવાની જે વાતો હતું, એનાથી પ્રજા ગળે આવી ગઈ છે. તમને નથી લાગતું છેલ્લા 4-5 દિવસથી મોરબીની અંદર જે લોકો રોડ ઉપર ઉતર્યા છે, જેના કારણે કોંગ્રેસના ઘરે કંઈ પ્રસંગ આવ્યો એ પ્રકારે કોંગ્રેસ પણ સફાળી જાગી છે ને એક્ટિવ થઈ ગઈ છે ને અલગ અલગ કાર્યક્રમો આપી રહી છે? બિલકુલ નહીં. કોંગ્રેસની ઘરે કોઈ દી પ્રસંગને અમે આને પ્રસંગ ગણતા જ નથી. પ્રજા બહાર નીકળે એમાંથી મને 50 લોકોના ફોન આવ્યા કે લલિત કાકા અમે રોડ ઉપર ઉતર્યા છે, તમે ક્યાં છો? અમુક લોકોએ એમ કીધું કાકા અમે તમને મત આપ્યો હતો. હવે એની લેબોરેટરી તો નથી મારી પાસે. એને કીધું કે મેં તમને મત આપ્યો હતો તો તમારે અત્યારે આવવું જોઈએ, એના ભાગરૂપે મેં આવ્યા છે. હા, હવે એ સોસાયટીમાં અમને બોલાવશે તો અમે સોસાયટીમાં જઈશું, બોલાવશે તો. અમે કોંગ્રેસે કોઈ દિવસ તકનો લાભ લેવા માટે બાયણે નીકળતી જ નથી. આ વસ્તુ તમે લખી લ્યો. અમે પણ પોલિટિકલ પાર્ટી છે કે રામધૂન મંડળ નથી હલાવતા. તો શું લાગે છે 12 તારીખે તમે જે ઘેરાવ કરવાના છો, નગરપાલિકાનો ઘેરાવ કરવાના છો, તો ભાજપનું શાસન છે, ભાજપના કયા પ્રમાણે બધું મોરબીની અંદર થતું હોય છે, તો કોંગ્રેસને આવડો મોટો ઘેરાવ કરવા દેશે? જો અને તોમાં માનતો નથી. અમારી ફરજ છે, અમે ઘેરાવ કરશું. સરકારની ફરજ જે કાંઈ હોય એ સરકાર કરે. પ્રજાને મારું તમારા માધ્યમથી આ આહવાન છે કે અમે લડવા નીકળ્યા છે તમારા પ્રશ્નોને લઈને. તમે સાથ આપો, તમારે પાછળ રહેવાનો છે. આગળ અમે ઘા ઝીલવાવાળા છીએ, તમે અમારી ભેગા આપો ને, આવો ને શક્તિ પ્રદર્શન કરો. આ બેરી બોબડી લૂલી લંગડી સરકારની આંખ ખોલો. તમે શું કામ સહન કરો? શેનો ડર છે? એ ડર છે, ડરની આગળ જીત છે. જે ચોક્કસથી આ હતા આપણી સાથે લલિતભાઈ કગથરા, જેઓનું કહેવું છે ચેલેન્જોની રાજનીતિ ન કરવી જોઈએ અને મોરબીના લોક પ્રશ્નોને ધ્યાને લઈને મોરબીના લોકોના કામો કરવા જોઈએ. કેમેરામેન સાથે રવિ ભડાણિયા, RR ગુજરાત, મોરબી.